નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 1.2 સંખ્યા પદ્ધતિ. આપણે સ્વાધ્યાય 1માં પ્રાકૃતિક સંખ્યા n, પૂર્ણ સંખ્યા w કે જેમાં 0 વધારાનો આવતો હતો, પૂર્ણાંક સંખ્યા z જેમાં 0 ઘન સંખ્યા ઋણ સંખ્યા આવતી હતી, અને સમય સંખ્યા q કે જેની અંદર અંશ છેદવાળી પોઈન્ટવાળી એવી સંખ્યાઓ આવતી હતી. અને તમે સમજ્યું હતું કે n છે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં સમાયેલી છે, પૂર્ણ સંખ્યા પૂર્ણાંકમાં સમાયેલી છે, અને પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યામાં સમાયેલી છે. હવે તમારે બે સંખ્યાઓ વધારાની ભણવાની છે, જે છે અસમય સંખ્યા. તો મિત્રો અસમય સંખ્યા છે કેને કહેશું? તો એવી સંખ્યાઓ, તમામ સંખ્યાઓને તમારે સમય સંખ્યા લેવાની, પણ અસમય સંખ્યા કોને કહેવાની? તો જેનું વર્ગમૂળ, ઘનમૂળ અથવા તો કોઈ પણ પ્રકારનું મૂળ ન નીકળતું હોય. એક્ઝામ્પલ રીતે સમજાવું કે વર્ગમૂળ 3 નહીં નીકળે, વર્ગમૂળ 5 નહીં નીકળે, વર્ગમૂળ 23 એટલે કે ઘનમૂળ 23 નહીં નીકળે. પણ જો વર્ગમૂળમાં 9 કહું તો આનું વર્ગમૂળ નીકળે 3, વર્ગમૂળમાં 4 કહું તો એનું વર્ગમૂળ નીકળશે 2, ઘનમૂળમાં 27 કહું તો 3 તેરી 9 તેરી 27, 3 જવાબ આવશે. તો જેના ઘનમૂળ વર્ગમૂળ નીકળ્યા એને સમય સંખ્યા કહેવાય. જેનું વર્ગમૂળ ઘનમૂળ નથી નીકળતું એવી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય. તો પેલું અસમય સંખ્યા યાદ રાખવાનો પોઈન્ટ આ. બીજું અસમય સંખ્યા કોને કહેશો? તો કે ઘણી સંખ્યાઓ આવી હોય 0.01, 001, 0001, મતલબ કે એને અનંત અનાવૃત કહેવાય. બીજી ભાષામાં સમજાવું તો અમુક સંખ્યાઓનો તમે ભાગાકાર કરો તો ભાગાકાર કરતાં શેષ શૂન્ય આવે તો એ સમય સંખ્યા થઈ. હવે ભાગાકાર સતત ચાલુ જ રહે તો ભાગફળમાં અમુક આંકડા પછી અમુક અંકોનું પુનરાવર્તન થાય એને અનંત આવૃત કહેવાય. પણ ભાગાકાર કરતા જ રહો એ કોઈ આંકડાનું રિપીટેશન ન થાય, પુનરાવર્તન ન થાય તો એને અનંત અનાવૃત કહેવાય. અને આવી સંખ્યાઓ છે એને પણ અસમય સંખ્યા કહેવાય. એટલે તમારે શું યાદ રાખવાનું? અસમય સંખ્યા જેના વર્ગમૂળ ઘનમૂળ નથી નીકળતા અને અનંત અનાવૃત છે એવી સંખ્યાઓ અસમય સંખ્યાઓ થઈ. તો આવી સંખ્યાઓ છે એ સંખ્યાઓને વાસ્તવિક સંખ્યામાં લેશું અને એવી સંખ્યાઓને અસમયમાં પણ લેશું કે જેના વર્ગમૂળ ઘનમૂળ નથી નીકળતા અથવા તો અનંત અનાવૃત છે એવી સંખ્યાઓ શેમાં આવશે? અસમય સંખ્યામાં આવશે. તો હવે આવ્યું વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એને r તરીકે લખાય અને r ની અંદર તમામ સંખ્યાઓ આવી જાય જે અત્યાર સુધીમાં તમે ભણ્યા એ. પ્રાકૃતિક સંખ્યા એટલે કે તમામ ઘન સંખ્યા, પૂર્ણ સંખ્યા 0 અને ઘન સંખ્યા, પૂર્ણાંક 0, ઘન સંખ્યા, ઋણ સંખ્યા, અને q સમય સંખ્યા એટલે કે અંશ છેદવાળી અપૂર્ણાંક સંખ્યા, ઉપરાંત અસમય સંખ્યા. તમામ સંખ્યાઓ છે એ આની અંદર આવી જાય. એટલે કે n ગણ, w, z, q ઉપરાંત અસમય સંખ્યા. આ તમામ સંખ્યાઓ જેની અંદર આવી જાય એને વાસ્તવિક સંખ્યાનો ગણ r કહેવાય. બરાબર મિત્રો? તો આ બે સંખ્યાઓ વધારાની તમારે સ્વાધ્યાય 1.2માં યાદ રાખવાની થશે. હવે સ્વાધ્યાય 1.2ની વાત કરીએ, જેમાં પ્રથમ દાખલો આપેલા છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સાથે સમજાવો. પ્રથમ છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. તો વિધાન કેવું થશે? સત્ય થશે. અને કારણ શું આપશું? કારણ કે અસમય સંખ્યા
શેમાં સમાયેલી હોય મિત્રો? તો કે વાસ્તવિક સંખ્યામાં સમાયેલી હોય, એટલે આ વિધાન સત્ય છે. બીજું તમને આપેલું છે, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય. તમને ન સમજાયું તો એમને ઉદાહરણ આપીને આપું કે સંખ્યા રેખા ઉપર 0, ઘન સંખ્યા, ઋણ સંખ્યા, પોઈન્ટવાળી બધી સંખ્યાઓ આપણે દર્શાવી શકીએ. હવે જસ્ટ એક ઉદાહરણ આપું કે તમને એમ કીધું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, એમાંનું આપણે બિંદુ લઈએ 4 માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું, એટલે કે વર્ગમૂળ 4 સ્વરૂપનું. તો વર્ગમૂળ 4 એટલે શું થાય? 2. તો સંખ્યા રેખા ઉપર 2 આવેલા છે કે નહીં? તો આવેલા હોય જ. તો એ 4 માટે સાચું થયું. તો એવું તમામ સંખ્યા માટે સાચું થાય એમ તમને કીધું છે. તો હવે વિચારો જોઈએ કે -4 છે, એનું વર્ગમૂળ નીકળશે? ન નીકળે. તો કે સંખ્યા રેખા ઉપર જે ઋણ સંખ્યા હોય એનું વર્ગમૂળ નીકળે નહીં. એટલે આ વિધાન કેવું છે? અસત્ય છે. તો એમ લખશું કે વિધાન કેવું છે? અસત્ય છે. અને કારણ સંખ્યા રેખા પર ઋણ m નું વર્ગમૂળ m અસ્તિત્વ ન ધરાવે. ત્રીજો પોઈન્ટ છે, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા કીધી છે. તો વાસ્તવિક સંખ્યા છે એની અંદર તો તમામ સમય સંખ્યાઓ પણ આવેલી હોય, માત્ર અસમય નહીં, એમાં તો બધી આવેલી હોય. એટલે વિધાન કેવું થશે? અસત્ય. તો એના પછીનું વિધાન અસત્ય છે. અને એમાં કારણ તમે શું આપશો કે વાસ્તવિક સંખ્યામાં, વાસ્તવિક સંખ્યા બરાબર શું હોય? સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા. એટલે વાસ્તવિક સંખ્યાને ખાલી તમે સમય સંખ્યા છે, અસમય સંખ્યા છે એમ ન કહી શકો. એટલે એ વિધાન અસત્ય છે. દાખલા નંબર 2, શું દરેક ઘન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? દરેક ઘન પૂર્ણાંકનું. તો દરેક ઘન પૂર્ણાંક લઈએ આપણે. દાખલા નંબર 2, ધારો કે ઘન પૂર્ણાંક 1 છે, 2 છે, 3 છે, 4. તો આ શું થયા? ઘન પૂર્ણાંક. હવે તમને એમ કીધું છે કે દરેક ઘન પૂર્ણાંકનું વર્ગમૂળ, એનું તમારે શું કાઢવાનું છે? વર્ગમૂળ. તો ચાલો 1નું વર્ગમૂળ લેશું, 2નું લેશું, પછી 3નું લઈએ અને 4નું લઈએ. તો 1નું વર્ગમૂળ શું આવશે? 1. 2નું વર્ગમૂળ નીકળે નહીં, 3નું ન નીકળે, અને 4નું શું આવશે? 2. તો દરેક ઘન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? દર વખતે અસમય આવ્યું? ના, અહીંયા જ અસમય થયું. આ શું થયું? અસમય. પણ આ બંને કેવા થયા? તો કે સમય. એટલે તમને એમ કીધું છે કે દરેક ઘન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય? તો કે ના, ઘણી સંખ્યા એવી છે કે જેના વર્ગમૂળ કેવા હોય? સમય. અને એવું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો તમે તો એવા ઘણા લખી શકો. આપણી સામે આ છે, 1નું ઉદાહરણ 1 સમય, 4નું ઉદાહરણ 2 સમય, 9 લઈ લો તો 9નું વર્ગમૂળ 3 સમય. તો આ દાખલા નંબર 2 થયો. દાખલા નંબર 3 તમને આપેલ છે કે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર દોરો. વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દોરો. તો મિત્રો તમારે શું કરવાનું? સંખ્યા રેખા દોરવાની. તો હું અહીંયા પહેલાં તો દોરી બતાવું છું. આ રીતે એક સંખ્યા રેખા લેશું. એમાં એક જગ્યાએ 0 લખી દેશું
અને તમારે હવે સેન્ટીમીટરને બદલે ઇંચના માપ લેજો, એટલે આકૃતિ થોડી મોટી લાગે. તો હું અહીંયા 1-1 ઇંચના અંતરે આ રીતે પોઈન્ટ બતાવી દઈએ. તો ધારો કે અહીંયા 0, અહીંયા 1, 2, 3, 4, 5 અને અહીંયા -1. તો આ રીતે લીધા બાદ તમારે વર્ગમૂળ 5 કઈ રીતે બતાવાય એમ તમને કીધેલું છે. તો વર્ગમૂળ 5 બતાવવા માટે બાળમિત્રો પાયથાગોરસનો એક પ્રમેય છે. પાયથાગોરસનો પ્રમેય શું છે? અહીંયા આપણે લખીએ પાયથાગોરસ મુજબ. પાયથાગોરસ મુજબ તમને જે મારે નામ આપવાના છે એવા આપશું. ઓબીનો વર્ગ વત્તા બીપીનો વર્ગ બરાબર ઓએનો વર્ગ. એનો મિનિંગ શું કે કોઈ આવો કાટકોણ ત્રિકોણ તમને આપેલો હોય, બરાબર, આ ઓ લખી નાખીએ, આ બી લખી નાખીએ અને આ ઓ પીનો વર્ગ. તો આ કાટકોણ ત્રિકોણ છે એમાં ઓબી અને ઓપી એ કાટખૂણો સમાવતી બાજુ થઈ. કાટખૂણો સમાવતી બાજુના વર્ગનો સરવાળો એટલે કે ઓબીનો વર્ગ વત્તા બીપીનો વર્ગ એ કર્ણના વર્ગ જેટલો થાય. આ શું થયો? કર્ણ. કર્ણનો વર્ગ ઓપી જેટલો થાય. આ પાયથાગોરસનો પ્રમેય છે. હવે એની અંદર જુઓ, તમે ઓબીનું માપ ધારો કે 2 લઈએ, બીપીનું માપ કેટલું લઈએ? 1 લઈએ. તો આની અંદર કિંમતો મૂકો તો શું થશે? તો કે બી ઓબીનો વર્ગ એટલે 2નો વર્ગ વત્તા બીપીનો વર્ગ એટલે 1નો વર્ગ બરાબર ઓપીનો વર્ગ. તો ઓપીનો વર્ગ શું થશે? 2નો વર્ગ એટલે 4 વત્તા 1. તો તેથી ઓપી બરાબર 5 અને તેથી ઓપી બરાબર શું થશે? વર્ગમૂળમાં 5. તો એ વર્ગમૂળમાં 5 મળે. તો એનો ઉપયોગ અહીંયા કરવાનો છે. એટલે મિત્રો સંખ્યા રેખા દોરી એના ઉપર જુઓ, આ માપ આપણે ઓબી 2 એકમ લેવાનું છે. એટલે જ્યાં 0 છે ત્યાં આપણે ઓ બિંદુ કહી દઈએ. આ છે બરાબર, અહીંયા ઓ કહી દઈએ, અહીંયા કયું બિંદુ કહી દઈએ? બી. હવે તમે જે બી બિંદુ એ કાટખૂણો બનાવવાનો છે, એટલે તમારે આ રીતે કોણ માપક રાખી અને ત્યાં 1 ઇંચના અંતરે, બરાબર, સ્કેલ રાખીને 1 ઇંચના અંતરે આ રીતે કાટખૂણો બનાવવાનો. સમજાયું? કાટખૂણો 1 ઇંચના માપે દોરવાનો. અહીંયા હું હાથેથી દોર્યો તો એ વ્યવસ્થિત દોર દઉં. 1 ઇંચના માપે. શું કામ એને? કારણ કે આપણે બીપીનું માપ કેટલું લેવાનું છે? 1. તો આ રીતે થઈ ગયું. હવે તમારે ઓ અને પીને જોડી દેવાના. હવે પરિકર લઈ અને ઓને કેટલું ખોલશું? પી જેટલું ખોલશું અને આ રીતે હળવેથી ચાપ મારી દેશું. તો એ જે ચાપ તમારી રેખાને છેદી ત્યાં આપણે નામ આપી દઈએ, કંઈ પણ નામ આપી દઈએ. ધારો કે સી. તો અહીંયા કયું બિંદુ હશે? વર્ગમૂળ 5. તો આ રીતે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 5 કરાય. ધારો કે તમને વર્ગમૂળ 10 કીધું હોત તો આપણે ઓબી કેટલા લેત? તો ધારો કે અહીંયા 3 લઈએ તો 3નો વર્ગ 9. આ એક જ લેવાનું એટલે 9 ને 1 10. તો આ રીતે તમને વર્ગમૂળ 10 સંખ્યા રેખા ઉપર મળે. તો આ પરીક્ષામાં પૂછાય એવો દાખલો છે, એટલે યાદ રાખશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય અંબે માં.